શું તમને ક્યારેક અજાણ્યા નંબરથી રોકાણ કરવાની ઓફર આવે છે તો ચેતી જજો, કારણ કે તમારા જીવનભરની પૂંજી જે છે તે તમે ગુમાવી શકો છો. સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે સુરતના સાયબર સેલમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં 60 વર્ષીય સિનિયર સિટીઝન દ્વારા એમના પાસેથી 29 લાખથી વધારેની રકમ જે છે તે ગુમાવી ચૂક્યા છે, કારણ કે એમને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. એમાં એમને ફોરેક્સ ટ્રેડિંગમાં 70% વધારેનો નફોનો લાલચ આપી એમના પાસે જે છે પહેલા થોડાક પૈસાથી લઈ તો કુલ 29 લાખથી પણ વધારેની રકમ પચાવી લીધી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. શરૂઆતમાં ઠગો દ્વારા અમુક રકમ જે છે, નાનકડી રકમ જે છે તે લેવામાં આવે છે અને પરત પણ આપવામાં આવે છે, પરંતુ જ્યારે મોટી રકમ લેવામાં આવે ત્યારબાદ એમનું પોર્ટલ બંધ થઈ ગયું છે, ફોન નંબરો બંધ થઈ ગયા છે અને એમનું કંઈ ઠેકાણા નથી. જ્યારે સાયબર સેલે ફરિયાદ મળી ત્યારબાદ સાયબર સેલે નવી મુંબઈ ખાતે દરોડો પાડી ત્યાંનો જે કોલ સેન્ટર છે ત્યાંથી જે એમનો મેનેજર શહેબાઝ શેખ કરીને જે છે એને પકડી પાડવામાં આવ્યું છે અને આના પાછળનો જે મુખ્ય આરોપી છે એની શોધખોળ હજી ચાલુ છે. તપાસમાં ખુલ્યું છે કે આ લોકોએ માત્ર સુરત જ નહીં, ભારતભરમાં ઘણી જગ્યાના પૈસા પચાવી ચૂક્યા છે ને આ જે કિસ્સો છે એ નાગરિકો માટે ખૂબ જ ચેતવણી ભરેલો કિસ્સો છે, જેથી દરેક નાગરિકને કોઈ પણ અજાણ્યા નંબરથી ફોન આવે તો ચકાસણી કરી તો જ એનું જવાબ આપવો. 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી, જેમાં પૂંજી હતી, એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવ્યો હતો. જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમની સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં, ઓક્ટોબર 2024માં, અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફિન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 17% વધારે રિટર્ન મળશે વાર્ષિક. તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું. પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે. પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું, તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે. તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખી. પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 1930 પર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યું અને જે હાઇફિન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહદેવસિંહ પટેરિયાની નેતૃત્વમાં જોસેફભાઈ, જયદીપભાઈ, આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. આરોપીને પૂછપરછ કરતા અમે લોકો, આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા. જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા
પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો. પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્રનું જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો. પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં. તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનું એક કરંટ અકાઉન્ટ એમનું બનાવેલ હતી ફાલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે. અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી. કેટલા લોકો અત્યાર સુધી ભોગ બન્યા છે અને કેટલા સમયથી ચાલુ છે? અમે લોકો જ્યારે NCCRB પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે જે બેંક અકાઉન્ટ और બેંક ખાતાઓ આ ફ્રોડમાં વપરાયો છે એ તમામ ખાતાઓ સામે 9 સાયબર કમ્પ્લેન્ટ આખા દેશમાંથી હજી નોંધાયેલ છે. અને ટોટલ ફ્રોડનું જે અમાઉન્ટ છે 1,11,00,000 છે દેશભરમાં. અને અમારા જે કેસ છે એમાં 29 લાખનું ફ્રોડ છેતરપિંડી થઈ છે.